હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આપણે અત્યારે છે દીવમાં, તમે લાસ્ટ વ્લોગમાં જોયું હશે, એક સેટ ચાલુ. વાહ હા, એક સેટ 4 વાગ્યા છે. ફાઇનલી આપણે જેવા દીવની અંદર એન્ટ્રી કરીને ત્યાં સ્ટે લીધો છે. હરિઓમ હોટલ છે, એકદમ પીસફુલ, એકદમ મસ્ત સરસ મજાનું લોકેશન છે. હું જ્યારે બહાર જઈશ ને ત્યારે આખું બધું બતાવીશ ક્યાં અમે સ્ટે કરેલો છે. આખું અમે દીવની અંદર કોથલા બીચની આસપાસનો એરિયો બધો ઘૂમી લીધો, પણ હોટલ ક્યાંય પસંદ આવી નહોતી. ફાઇનલી અહીંયા એકદમ ચોખ્ખું ને સરસ છે, અને બહારનો નજારો બધું સરસ છે. બાલ્કની છે, હમણાં હું થોડુંક રૂમ ટૂર કરાવીશ. અત્યારે બધાને બહુ ભૂખ લાગી છે. જો આમ પેકેટ ખોલીને ખાવા માંડ્યા છે, બનાવવાનો વેઇટ નથી કરતા. વિસાને ખાવી છે મેગી, તો તે મને મેગી બનાવી દઉં. અને મોસ્ટલી રેસ્ટોરન્ટ અહીંયા વેજ અને નોન વેજ બે મિક્સ છે, એટલે કોઈને ખાવાનું આ વેજ છે પ્યોર અહીંયા. આ પ્યોર વેજ છે. તો અત્યારે 4 વાગે જમવાનું પણ અહીંયા ઓલરેડી પૂરું થઈ ગયું છે નહીં, એટલે હવે ફાઇનલી અમે મેગી બનાવવાનું વિચાર્યું છે. ખાઈ લઈ ત્યાં બહાર તડકો ઓછો થઈ જાય ને પછી અમે સાસુની ડાકવા બીચ ઉપર, અને બસ અહીંયા બધા સાઇટ સીન વિઝિટ કરશું, જે તમને આગળ બ્લોગમાં જોવા મળશે. પહેલા હું અત્યારે ફટાફટ બધાને ખાવા માટેનું કરી દઉં. બાળકોને બહુ ભૂખ લાગી. નીકળો ગરમ ગરમ બનાવી દો ગાઈસ. ये देखो, ये हमारा पेन तो इसमें बनाएंगे चना चोर. કેટલું બોલે યાર આ खचरा 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 यार, अपने हमें क्या सर बोलना के है? साथ मैच हो रहा है ये बिल्कुल. આ બધી કલર ને કેમ પડી ગયો તમે ઉઠું થઈ જાય પણ ઈ ए કોણ સમજાવે ને अरे बो કઈ કઈ ઉઠું થઈ જાય आम कहीं नहीं छोटो छोटो હું કામ भाई का चप्पू છે ને એકદમ જોરદાર વાળો છે, બહુ સારું. સ્ટાર્ટ બનાવતી ચણા ચોળા ચણા મીઠું જીરું લીંબુ બધી જ વસ્તુ અવેલેબલ છે આની અંદર. આ પેનમાં ચણા ચોળા ડુંગળી વાળાને બહાર કાઢ્યા. ગાઈસ, આપણે ચણા ચોળનો નાસ્તો કરી લીધો છે. પછી બધાને ભૂખ તો લાગી જ છે, તો મેં વિચાર્યું કે હારો મેગી બનાવી નાખીએ. ખબર નહોતી તો બહાર થી ત્યારે ખબર પડી નહીં આપણે પછી થઈ કાતા ને આવી જ નહીં, મને તો આવી જ નહીં. મને તો આવીને ઉડી જતી तेल गरम हो चुका है, अभी इसमें डालेंगे प्याज. खाली डूंगળી टमाटर नाखो. બિસ્કુટ દેતે બિસ્કુટ 100 રૂપિયાનું બિસ્કિટ. હા યાર વાલે 75 પાછા દઈ દે આપણી ડુંગળી થાય બુડ 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 બુડ. કોને કેટલા લાગે ડ્રમસ્ટિક જોડે ગાઈસ, અમારી ટ્રીપ મેગી વગર તો અધૂરી છે. મરચા બહુ તીખા. આ દઉં મોડું બીજું દઉં જોઈ લે સેવા હાલે એ સેવા એ નાખ દે તો તીખું લાગી યાર. ગાઈસ મસ્ત ગંધ આવે છે રૂમમાં. અહીંયા પાણી પડે છે ભર ઉનાળે ચાકુ મૂકી દેવાય લાગી જાય ને પેલા. બાલ્કનીમાં પણ સરસ ગ્રીનરી છે થિંક ખુશી પાણીની બોટલ લેવાની હતી. આયા લઈ ગયું અહીંયા પડી મહેંગી બહુ મહેંગી પડી. કુ 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 બોલજી બોલ કુ 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 કુ. ये मोरे એમ જ હોય. આપણે બોલે એટલે મોર બોલે. કુ 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 કુ. ઉભા રહ્યો બસ હવે પણ કુકુ કુકુ એને કુકુ જ કહેવાય. કે
गाइस हमारी इतनी सारी मैगी कब बनेगी? कब बनेगी? अभी बनेगी। टाइम लग रहा है अभी देखो। પાડોશી हाँ अभी હા હા આવી જાજો. કેમ ભાઈ ની બાપુ હારી ભાઈ શું હળદર ઘટે ડાયરેક્ટ આમાંથી ખાઈ હે બાકી કઈ ઘટતું નથી, હળદર ઘટે ખાલી. હળદર ઘટે ને લસણ ઘટે. પણ અમને અમાર ભાવે ને એટલે એને એક ચમચી ખાઈને મૂકી દોઢ વાગે પહોંચી ગયા. લોકો છે ને નીચે બેઠા. કોઇન્સિડન્સ. ચલો તો ગાઈસ અમારા બે રૂમ છે, એક આ રૂમ છે અને એક આ રૂમ છે, બે સેમ જ છે. વોશરૂમ અહીંયા ટીવી છે, અહીંયા અમારો લગેજ પડ્યો છે. જો આ બધું શેતરંજી મેં ભાઈ અહીંયા એક મિરર છે અને આ છે બેડ. પરવા ક્યાં ગયો? ચલો ચલો ભાઈ. અને એસી છે અને અહીંયા બાલ્કની છે, આ એનો દરવાજો છે. કોણ રવા મળશે ગરમ? એક જ છે. તો ગાઈઝ આ છે રિસેપ્શન એરિયા. જો અહીંયા બાર છે, એકદમ મસ્ત મજાનું લોકેશન, ગ્રીનરી વાળું. અત્યાર સુધીમાં અમે દીવની અંદર છે ને હોટલ ને ઘણા રિસોર્ટને જોઈએ ને તો આવું ગ્રીનરી વાળું ક્યાંય નહોતું. અહીંયા આવું જોવા મળ્યું છે. અહીંયા અમારી ગાડી પાર્ક કરેલી છે અને અમુક જગ્યાએ તો પાર્કિંગ ગઈ નહોતા. તો બહુ સારી એવી પ્લેસ છે. પાર્કિંગ જે હતા ને એ અમુક જગ્યાએ પે એન્ડ યુઝ હતા, મતલબ પે કરવાના હતા. આવી રીતે પાર્કિંગવાળી હોટલ નહોતી. તો અમને બહુ સારો એવો સ્ટે મળી ગયો છે. હોટલનું નામ હરિઓમ. ચાલો ગાઈસ, હવે અમે જાય છીએ બીચ ઉપર, નાગવા બીચ જાય છીએ. કેવા બીચે જવું છે? નાગવા બીચ. વાહ 3 કિલોમીટર છે. હરિઓમ હે ને? અરે મળી ગઈ હારી આપણે. જો ગાઈસ સામે જ છે રેમ્બો ને કઈ ના ગયા. પોલીસ સ્ટેશન, એની એક્ઝેક્ટ સામે છે આ લોકેશન. એ હજારો કોઈને આગળ જ આવે. એની હોટલની બાજુમાં જ છે આ હોટલ, એમ આમ રેઇનબો. રેમ્બો થી તો હારી હે આપણે. ડ્રાઈવર બેસા. બી મતલબ આ રેઇનબો છે. અને અમે આને ઓનલાઈન ચેક કરેલું હતું. ઓનલાઈન આનો કંઈક 6,500 પ્રાઇસ હતી. અહીં એવા તો કે 10,500 રૂપિયા. 10,500 કીધા. પછી કીધું આ રીતના ઓનલાઈન બતાવે તો કીધું કરી લ્યો. ઓનલાઈન ના સ્લોટ ત્યારે બંધ કરી દઈએ એવું કર્યું હતું. પછી કે થાય તો કરી લ્યો તમે. એમાં ભૂલ કરશો તો તમારા પૈસા ભોગવવા જોઈએ એવું લોકો મને કીધું. મેં કીધું ભાઈ તમારે રૂમ દેવો હોય તો ફરજિયાત નથી, થાય તો કરતો હું કહું જ છું ને. પણ એ કે લ્યો એમણે એ વાત ઓનલાઈન 6,500 બતાવતું હતું અને ત્યાં ગયા એટલે 10,500 કીધા 7 પર્સનના, 7 જણાના. દીવમાં આમે હોટલના રેટ છે ને બહુ એટલે બહુ વધારે હાઈ છે. અહીંયા છે ને ગાઈઝ મકાનના જે કલર હોય છે ને એ બામ સાવ ડિફરન્ટ હોય છે, એકદમ કલરફુલ હોય. અત્યારે તો તડકો આવતો હોય છે ને એટલે એટલું બધું તમને બહારનો નજારો સારો નહીં દેખાતો હોય. મકાનના કલર છે ને પિંક કલર ને દૂધિયા કલર ને યલો ને ઓરેન્જ ને આમ અલગ ટાઈપના કલર. જો કેટલી મસ્ત ગ્રીનરી છે. દરિયા કિનારા વાળી પ્લેસ છે ને એટલે એને આમ થોડુંક મેચ થાય એની ટાઈપના કલર હશે મને એવું લાગ્યું. આપણે જનરલી કેવી સિટીમાં વધારે પડતો કોન્સેપ્ટ લાઇટ કલરનો હોય, અહીંયા આમ થોડાક ફાસ્ટ કલર. ચાલો ગાઈસ, હવે આપણે ડાયરેક્ટ મળશું બીચ ઉપર, બીકોઝ અહીંયા છે ને એટલો બધો તડકો આવે છે ને
તો તમને સામેનો આમ નજારો કઈ બતાવવા લાયક છે જ નહીં. બહુ એટલે બહુ તડકો આવે છે. રિસાયકલિંગ નહીં દેખાતું અમારો. બહારનું તો કઈ સાવ દેખાતું જ નથી. બાકી નજારો જોરદાર છે, એકદમ ગ્રીનરી નાળિયેરીઓથી ભરપૂર. અમારા બાળકો છે ને બ્લોગ શૂટ નથી કરવા દેતા મને, અવાજ એટલો બધો કરે છે ને. બસ એની જ બસ ઉતાવળ છે હવે, ખાસ કરીને ત્રિશાને અને પર્વને. ચેન્જ કાનો કરાવ્યા માસી? ચેન્જ કાનો કરાવ્યા? નાગવા બીચ નો જે અહીંયા તો મસ્ત લાસ્ટ એરિયા છે ને ત્યાં આવ્યા છીએ અમે. હજી મેઇન જે નાગવા બીચ છે ને, જે ના ગોવા નથી, ના ગોવા હે. ના ગોવા, ગોવા નહીં એમ. What are you doing, બચ્ચો? આ ગેમ રમાય. ગેમ રમે છે. આ શું બ્રેસલેટ છે ને? શું પ્રાઇસ છે આની? 100 રૂપિયા. 100 રૂપિયા. હા, 100 રૂપિયા. આ છે મસ્ત. આ બ્રેસલેટ છે ને, શંખનો સરસ દેખાય છે. મોજા એટલા બધા ઉછળે છે, જોરદાર. આ બીચ ઉપર છે ને, અહીંયા કોઈ નાવા ન જાય, કારણ કે આ થોડો રિસ્કી બીચ કહેવાય. આમ જોઈએ તો કેટલા મજા આવે છે. હાલી નજીક જતા આવીએ આપણે. અને અહીંયા છે ને નાનું એવું પાર્ક છે, જુરાસિક પાર્ક છે, ડાયનોસોર છે, એવું બધું છે. થોડી ઘણી રાઇડ્સ છે, બાળકોને મજા આવે એવી. અને બ્રેસલેટ ને શંખ ને કોડી ને રિલેટેડ બધી વસ્તુઓ, થોડી ઘણી ખાવા પીવાની વસ્તુ છે. અને અહીંયા છે મંદિર.